વાપી કપરાડા વાપી બસ ખાડામાં ફસાઈ જતા મુસાફરોએ પૈસા ખર્ચીને પણ ધક્કા મારવા પડ્યા। કપરાડા જીવલેણ કુંભઘાટ ઉપર વાપી કપરાડા વાપી ડેપોની બસ જીવલેણ કુંભઘાટ ખાતે માર્ગ પર ભોગ લેનાર તળાવ જેવા ખાડાની અંદર બસનું આખું ટાયર ફસાઈ જતા બસનો આગળનો ભાગ ડામરની અંદર ઘૂસી ગયો હતો અને 3-4 ફૂટ ઊંડા ખાડામાં ટાયર ઉતરી પડતા આગળનો ભાગ ડામરવાળા માર્ગમાં ઘૂસી જતા સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને રોજિંદા મુસાફરી કરતા લોકો પૈસા ખર્ચીને પણ પરેશાન થયા હતા। બસ ખાડામાં ખાબકતા વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી। કપરાડા કુંભઘાટ ઉપર 4-વ્હીલર કાર તો આખી ખાડામાં સમાઈ જાય એવા ભોગ લેનાર ખાડા પડ્યા છે। તંત્રને કેમ જીવલેણ ખાડા દેખાતા નથી? ત્યારે સાંજના સમયે વાપી કપરાડા વાપી ડેપોની બસ નંબર GJ18Z7844ની બસ કુંભઘાટ ખાતે માર્ગ પર ભયાનક ખાડામાં ફસાઈ જતા ત્યારે જોવા જેવું થયું હતું કે બસમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા। સ્કૂલના વિદ્યાર્થીઓ અને મુસાફરો અને સ્થાનિક પત્રકારોએ હિંમત આપી હતી અને ધક્કો મારીને બહાર કાઢીએ એવું વિચારીને બધા એક સાથે બસને ધક્કો મારીને હેમખેમ બહાર કાઢવામાં સફળતા મળી હતી। ત્યારે બસ ખાડામાંથી બહાર નીકળી જતા બસના ડ્રાઈવર અને ક્લીનરના હાશકારો અનુભવ્યો હતો અને બસના મુસાફરી કરતા લોકોને બસમાં બેસી જવા જણાવ્યું હતું અને બસ ઘટના સ્થળ પરથી વાપી જવા માટે નીકળી હતી। સાથે જ કુંભઘાટ ઉપર પડેલા જીવલેણ ખાડા નેશનલ હાઈવે ઓથોરિટી વિભાગ તાત્કાલિક જીવલેણ ખાડાનું પુરાણ કરાવે તે ખૂબ જ જરૂરી છે। જો ખાડા પૂરવામાં નહીં આવે તો કોઈ નિર્દોષ વાહન ચાલકોનો ભોગ બની શકે તેમ છે। તંત્ર કોઈ ઘટના ન સર્જાય તે પહેલા ખાડાનું પુરાણ કરાવે એવી મુસાફરો અને સ્થાનિક લોકોની માંગ ઉઠી છે। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।